સૂકી ભાજી બનાવીએ ત્યારે આ ત્રણ મોટા સવાલ હોય જ છે. બટેટા અંદરથી ફીકા કેમ રહે છે? બટેકાના કટકા આખા કેમ નથી રહેતા? સૂકી ભાજી ટેસ્ટી બનાવવા માટે શું કરવું જોઈએ? આ બધા પ્રશ્નના જવાબ અને સૂકી ભાજી બનાવવાની પૂરી રીત વિડીયોમાં બતાવી છે. તો આ જ રીતે ઘરે બનાવજો. વિડીયોને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ એટલે કે નંગમાં 7 નંગ જેટલા બટેટા લીધા છે. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે બટેટા લેવા જઈએ ત્યારે બટેટા આવા એકદમ સરસ સાઇનવાળા કલરવાળા, અને આમ તમે દબાવો ને તો બિલકુલ પોચા ના હોય તેવા લેવાના. જો પોચું પડી ગયેલું બટેટું હશે ને તો તેની અંદરથી સ્મેલ આવશે. જ્યારે આપણે સૂકી ભાજી માટે કે કોઈ પણ વસ્તુ બાફીને કરવાની છે ત્યારે આપણે બાફવા માટે બટેટા લઈને તો એક સાઈઝના બટેકા લેવાના, જેથી તે બધાનો કુકિંગ ટાઈમ એક જ સરખો હોય ને એક સરખા તે ચડે. આ બટેટાને અત્યારે આપણે કુકરમાં લઈએ છીએ. એકવાર તેને પહેલા ધોઈ લેવાના. બટેટા ઉપર જે માટી હોય તે પણ નીકળી જાય અને કંઈ હોય તો પણ તે પણ નીકળી જશે. હવે આ પાણીને આપણે એકવાર કાઢી લઈએ. હવે બટેટા અડધા ડૂબે તેટલું પાણી લઈએ. હવે બટેટા બફાયા પછી બિલકુલ અંદરથી ફીકા ના રહે તેની માટે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, બટેટા બાફીએ ત્યારે મીઠું એડ કરીએ ને તો તેનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. એકવાર સેજ હલાવી દેવાનું. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. કુકરનું ઢાંકણું બંધ કરી અને 4 વિસલ થવા દઈએ. હવે કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. આપણે ખોલીને ચેક કરીએ. આપણે ચપ્પુથી બટેટાને ચેક કરવાના. અત્યારે એકદમ સરસ ચડી ગયા છે. વચ્ચે સરળતાથી ચપ્પુ જતું રહે છે. હવે આ બટેટાને આપણે કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, ઘણા બધાને એવો પ્રશ્ન થાય છે કે સૂકી ભાજી બનાવે ત્યારે બટેટાના પીસ છે તે આખા નથી રહેતા અને મેશ થઈ જાય છે. તો તેનું કારણ છે કે જ્યારે આપણે બટેકા બાફી છીએ ત્યારે તેને ઠંડા નથી થવા દેતા. તેને લીધે શું થાય છે કે ગરમ બટેટાનું જ્યારે આપણે શાક બનાવીએ છીએ ને ત્યારે શાક મેશ થઈ જાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સૂકી ભાજી બનાવવામાં બટેકા પૂરા ઠંડા થવા જરૂરી છે. હવે બટેટા ઠંડા થઈ ગયા છે. આપણે તેની છાલ કાઢી લઈએ. હવે આપણે બટેટાના કટકા કરીએ. વચ્ચેથી 2 ભાગ કરી, ઊભો ભાગ કરી અને થોડા મોટા જ બનાવીશું. આપણે આવી રીતના મોટા કટકા રાખીએ છીએ. 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવીએ. હવે આપણે સૂકી ભાજીનો વઘાર કરવા માટે એક પેન લીધું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીએ છીએ. 2 TBSP તેલ લઈએ છીએ. અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ. રાઈ થોડી થાય પછી આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ. હવે રાઈ ને જીરું થોડા થાય પછી 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ. હવે એક સિક્રેટ વસ્તુ નાખી જેનાથી સૂકી ભાજીનો સ્વાદ ખૂબ સરસ લાગશે. 2 પિંચ જેટલું સંચળ છે જેને વઘારમાં જ એડ કરીએ છીએ. ¼ ચમચી જેટલી હળદર એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આપણે મસાલા કરીએ. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ કેમ કે આપણે સંચળ પણ લીધું છે અને બટેકા બાફ્યા ત્યારે પણ મીઠું નાખ્યું છે. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીએ. બધું ફટાફટ મિક્સ કરીએ એકવાર અને 2 ચમચી જેટલું પાણી એડ કરીએ જેથી મસાલા બિલકુલ બળી ના જાય. હવે આપણા બધા મસાલા સરસ સતળાઈ ગયા છે. ત્યાર પછી આપણે બટેકા એડ કરીએ. સરખું મિક્સ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત કલર આવ્યો છે અને તમે ટેસ્ટ કરશો ને એકદમ મસ્ત ટેસ્ટી સૂકી ભાજી તમને લાગશે. તમે ટિફિનમાં લઈ જાઓ, બચ્ચાઓને ટિફિનમાં આપો, પરોઠા, પૂરી ગમે તેની સાથે ખાશો તો આ સૂકી ભાજી બેસ્ટ લાગશે. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ અને બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ છીએ. બધું આપણે એકવાર મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, તમને વધારે કોરું લાગે તો તમે 1 થી 2 ટીપા જેટલું આમ હાથમાં પાણી લઈ અને છાંટી શકો છો જેથી બધા મસાલા સરસ કોટ થઈ જશે બટેટાની સાથે.
આ ટાઈમે તમે ચાખી પણ શકો છો. તમારે કોઈ મસાલા પ્લસ કરવા હોય તો તમે કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ સૂકી ભાજી સાથે પૂરી, પરોઠા, શ્રીખંડ બધી વસ્તુ બેસ્ટ લાગે છે. અને આ બધી વસ્તુ ઘરે કેવી રીતે બને તેનો વિડીયો મેં ચેનલ પર અપલોડ કરેલો છે, તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે ને આપણી સૂકી ભાજી બિલકુલ કોરી નથી બની ફ્રેન્ડ્સ. અને તમે જુઓ, બટેકા ઠંડા કર્યા હતા તો બિલકુલ બટેટા અત્યારે મેશ નથી થઈ ગયા, તેના કટકા એકદમ પ્રોપર રહ્યા છે. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ સૂકી ભાજી બની ગઈ છે. હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરીએ.